નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અમદાવાદ જિલ્લામાંથી જે સાબરમતી આશ્રમ વિશે થોડીક માહિતીની ચર્ચા કરવાના છીએ. અને તેમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નોની બી ચર્ચા કરવાના છીએ. અને અગાઉ આપણે અમદાવાદ જિલ્લામાંથી તે પૂછાયેલા તમામ પ્રશ્નોની આપણે લેક્ચર મૂકી ચૂક્યા છે, 3 ભાગ મૂક્યા છે. તેમાં 2012થી લઈને 2024 સુધીમાં જેટલા બી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો તે બી જોઈ લેવા વિનંતી. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. તો સારું વિદ્યાર્થી મિત્રો, આપણે સાબરમતી આશ્રમ વિશે શરૂઆત કરીએ. અહીં સાબરમતી આશ્રમ, તેનું સ્થાન અમદાવાદમાં આવેલું છે, રાજ્ય ગુજરાત. ત્યારબાદ નદી સાબરમતી નદીના કિનારે આવેલું છે. મૂળ નામ સત્યાગ્રહ આશ્રમ હતું. અન્ય નામ ગાંધી આશ્રમ અને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાતો. એનું જૂનું નામ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ અને ગાંધી સ્મારક સંગ્રહાલય તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ આજે જોઈએ તો ગુજરાતમાં સ્થાપના 25 મે 1915. શરૂઆતમાં તેની સ્થાપના 25 મે 1915ના રોજ થઈ હતી, જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા ત્યારે. ત્યારબાદ શરૂઆતમાં તેનું સ્થાન કોચરબ આશ્રમ હતું. કોચરબ આશ્રમ નામે ઓળખાતો જે જીવનલાલ બેરિસ્ટર દેસાઈના બંગલામાં શરૂ કરવામાં આવ્યું હતું. આશ્રમની સ્થાપના 17 જૂન 1917માં કરવામાં આવી હતી. તેની સ્થાપના કરનાર ગાંધીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેના સ્થપતિ ચાર્લ્સ કોરિયા હતા. અને અગાઉ આ સ્થળ ઉપર ઉચ્ચ દજીસીનો આશ્રમ હોય તેવું માનવામાં આવે છે. આશ્રમ ખાતે આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન, જેને અદયકુંજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અદયકુંજ નામ કોણે આપ્યું હતું? કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. જો કે કાકા સાહેબ કાલેલકર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ અતિથિ ગૃહનું નામ તો કે નંદિની ગૃહ. જે મહેમાનો આવતા હતા તે તમામ મહેમાનો નંદિની ગૃહમાં રોકાતા હતા આશ્રમની. ત્યારબાદ ગાંધીજીનું જીવનચક્ર બનાવનાર, જે આશ્રમમાં ગાંધીજીનું જીવનચક્ર આવેલું છે તે કોને બનાવ્યું હતું? તો કે વિનાયક નરહરી ભાવે એટલે વિનોબા ભાવે દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને ભજનાવલી તૈયાર કરનાર, એટલે કે આશ્રમમાં પ્રાર્થના સમયે જે ભજનો ગાવામાં આવતા હતા તે ભજનાવલી કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો કે નારાયણ મોરેશ્વર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો કે 10 મે 1963ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું 10 મે 1963ના રોજ. ગાંધી સ્મારક સંગ્રહાલય કેટલા ભાગમાં પડે છે? એટલે કે કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તો તેના 3 ભાગ પાડવામાં આવ્યા છે. તે 3 ભાગ વિશે જો આપણે જોઈએ તો ગાંધીજી અમદાવાદમાં, બીજું મારું જીવન એ જ મારો સંદેશ, અને ત્રીજું ચિત્ર ગેલેરી. આ 3 ભાગમાં સાબરમતી આશ્રમ જે છે તેને ડિવાઈડ કરવામાં આવેલો છે. ત્યારબાદ ગાંધી આ આશ્રમમાં ગાંધીજીએ વસાવેલ કુટુંબ, એટલે કે હરિજન કુટુંબને ગાંધીજીએ વસાવ્યું હતું. અને આશ્રમમાં હરિજન કુટુંબને રાખવાની ભલામણ ગાંધીજીને કોને કરી હતી? તો કે અમરુલાલ ઠક્કર આવશે. ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? તો કે સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવ્યું હતું 1 મે 1960ના રોજ. ત્યારબાદ ગાંધીજી દ્વારા લખેલા પત્રો, તે 30,000 કરતાં પણ વધારે પત્રો જે સાબરમતી આશ્રમમાં સાચવવામાં આવેલા છે અત્યારે હાલમાં. ત્યારબાદ સંવિધાન લડતની શરૂઆત ત્યાંથી કરવામાં આવી હતી, તો કે એ બી સાબરમતી આશ્રમ ખાતેથી જ કરવામાં આવી હતી 12 માર્ચ 1930ના રોજ. ત્યારબાદ ગાંધી આશ્રમની મીરા તરીકે કોને ઓળખાવતા હતા? કે મેડલિન સ્લેડ, જેને ગાંધીજી આશ્રમની મીરા તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ આપણે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ વિશે થોડી માહિતી જોઈએ તો 10 મે 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચાર્લ્સ કોરિયા દ્વારા આ ઇમારતની ડિઝાઇન તૈયાર થઈ હતી, જે 3 ભાગમાં વિભાજિત છે. એ ગાંધીજી અમદાવાદમાં, બીજું મારું જીવન એ જ મારો સંદેશ, ત્રીજું અને ચિત્ર ગેલેરી. આની પણ આપણે સવિસ્તર ચર્ચા કરીએ તો બીજું છે અમદાવાદ ગેલેરી, એટલે ગાંધીજી અમદાવાદમાં. તેમાં ગાંધીજી 1 ફેબ્રુઆરી 1915ના રોજ અમદાવાદમાં આવ્યા હતા. 15 વર્ષ સુધી અમદાવાદમાં રહ્યા અને દાંડી યાત્રા માટે આશ્રમથી અહીંથી નીકળ્યા હતા તેઓ. આ ગેલેરીમાં 50 જેટલા હાથથી દોરેલા પેનલ્સનો સમાવેશ થાય છે, જે ગાંધીજીના જીવનની મુખ્ય ઘટનાઓ દર્શાવે છે. ત્યારબાદ બીજું છે મારું જીવન એ જ મારો સંદેશ. તો 7 વિભાગોમાં ગાંધીજીના જન્મથી માંડીને આફ્રિકાની ચળવળો, ભારતમાં આઝાદીની ચળવળ અને છેલ્લે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું ત્યાં સુધીના 250થી પણ વધારે તસવીરો પ્રદર્શિત કરવામાં આવેલી છે. અને એક ઓરડામાં ગાંધીજીનું ગ્રંથાલય પણ કાર્યરત છે. ત્યારબાદ ત્રીજું છે ચિત્ર ગેલેરી. ઈસવીસન 1960માં ચંદુલાલ શાહ અને હીરાલાલ ખત્રી દ્વારા આ 8 ચિત્રો તૈયાર કરાયા હતા. તેઓ ટેક્સટાઇલ વેપારીઓ અને કુશળ કલાકારો હતા. તેમણે ગાંધીજીના વિવિધ રૂપો વિવિધ કાર્યકર્તાઓ એ પ્રમાણે દર્શાવ્યા છે.
આશ્રમને આ પેઇન્ટિંગ દાનમાં આપવામાં આવી છે, એટલે કે 8 ચિત્રો છે જે આશ્રમના દાનમાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી રાજકિશોર કપૂર દ્વારા બનાવવામાં આવેલ ગાંધીજીનું ચિત્ર ખૂબ જ આકર્ષક છે, જે બી આશ્રમમાં જ આવેલું છે ચિત્ર ગેલેરીઓ. અને છેલ્લું છે જે અખરોટ અને મગફળીના ચોલથી બનાવવામાં આવેલા છે, તે તેની વિશેષ કલાકૃતિ દર્શાવે છે. ત્યારબાદ અજયકુંજ, જે ગાંધીજીનું નિવાસસ્થાન તરીકે ઓળખાતું હતું અને ગાંધીજી ત્યાં રહેતા હતા, તેના વિશે થોડી માહિતી મેળવીએ. તો આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન કાકાસાહેબ કાલેલકરે અજયકુંજ નામ આપ્યું હતું. ગાંધીજી અને કસ્તુરબા અહીં 1918 થી 1930 સુધી અહીં રહ્યા હતા. અહીં દેશ વિદેશના અનેક લોકો તેમને મળવા આવતા હતા. 12 માર્ચ 1930ના રોજ સવિનય કાનૂનની લડત માટે દાંડીકૂચ અહીંથી આરંભી હતી. ત્યારે ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો આશ્રમમાં પગ નહીં મૂકું. ત્યારબાદ તેને મહારાષ્ટ્ર ખાતે વર્ધા આશ્રમની થોડો સમય રહ્યા હતા, પરંતુ આ સાબરમતી આશ્રમમાં પાછા આવ્યા ન હતા. અને અંતે 30મી જાન્યુઆરી 1948ના રોજ દિલ્હી મુકામે મૃત્યુ પામ્યા. ત્યાં સુધી તેઓ ફરી આશ્રમમાં ક્યારેય આવ્યા ન હતા. અહીં 6 ઓરડા છે, જેમાં ગાંધી અને કસ્તુરબાના ઓરડા, રસોડું, સ્ટોર રૂમ, અતિથિ રૂમ, સેક્રેટરી રૂમ છે, જે તેની વસ્તુઓ અને સરખો રાઇટિંગ ટેબલ વગેરે વસ્તુઓ ત્યાં રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉપાસના મંદિર એટલે કે પ્રાર્થના ભૂમિ. અહીં પ્રાર્થના ગાંધીજી માટે આશ્રમ જીવનનો અગત્યનો ભાગ હતી. આ સ્થળે દરરોજ સવારે અને સાંજે આશ્રમમાં ભજનાવલીમાંથી પ્રાર્થનાઓ તૈયાર કરવામાં આવતી હતી. આપણે આગળ જોઈ શકીએ છીએ તે આશ્રમમાં ગાવામાં આવતા ભજનાવલી કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી, તો મોરેશ્વર નારાયણ દ્વારા તે તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આજે પણ આશ્રમમાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ વિનોબા કુટીર જે આશ્રમમાં આવેલી છે તેના વિશે થોડી માહિતી મેળવીએ. વિનોબા ભાવે 1918 થી લઈને 1921 સુધી સત્યાગ્રહી તરીકે અહીં રહ્યા હતા. તેમણે પછીથી ભારતમાં ભૂદાન આંદોલનને શરૂ કર્યું હતું. તેનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદા ખાતે થયો હતો. તેને 2 જાન્યુઆરી 1954ના રોજ ભારત રત્ન મળ્યો હતો, પરંતુ મરણોપરાંત મળ્યો હતો. તેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે હતું અને તે આચાર્યના નામે પણ જાણીતા હતા. તેઓ લેખક અને એક સમાજ સુધારક તરીકે સેવા આપી હતી તેમને. મામા ફાળકે જે આશ્રમના જે એક સભ્ય હતા તેના દ્વારા તેને વિનોબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મીરા કુટીર છે, જે બી આશ્રમમાં જ આવેલી હતી, તેના વિશે થોડી માહિતી મેળવીએ. મેડલિન સ્લેડ જે બ્રિટિશ એડમિરલના પુત્રી હતા. 7મી નવેમ્બર 1925ના રોજ તેઓ આશ્રમમાં આવ્યા હતા. ગાંધીજીએ તેમને મીરા નામ આપ્યું હતું અને ઈસવીસન 1925 થી 1933 સુધી આશ્રમવાસી બનીને તેઓ અહીં આશ્રમમાં રહ્યા હતા, સાબરમતી આશ્રમમાં. ત્યારબાદ નંદિની ગૃહ છે, જેમાં મહેમાનો આવતા હતા તે રોકાતા હતા, તેને નંદિની ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશે થોડી માહિતી જોઈએ. આ મહેમાનોનું ગૃહ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ અને મુલાકાતીઓ અહીં રહી ચૂક્યા છે. તો તેના વિશે આપણે વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોર છે, પંડિત જવાહરલાલ નહેરુ છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, રેનોલ્ડ એન્ડ્રુઝ છે, હેનરી પોલાક છે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે, વગેરે જેવા નેતાઓ આ મહેમાનો આ ગૃહના અતિથિ બન્યા હતા. ત્યારબાદ ઉદ્યોગ મંદિર છે, જે આશ્રમમાં જે આવેલું છે. આશ્રમમાં શરૂઆતમાં જે નાનકડા ઓરડામાં ગાંધીજી રહેતા હતા. ઈસવીસન 1918માં અમદાવાદમાં મિલ મજૂર આંદોલન વખતે ઉદ્યોગ મંદિરની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ મજૂરોના સ્વાવલંબન અને ગૌરવનું પ્રતીક બન્યું હતું અને ખાદી દ્વારા સ્વરાજનો સંદેશ દેશભરમાં ગૂંજતો થયો હતો. ત્યારબાદ સોમનાથ વિદ્યાલય, જે બી આશ્રમમાં જ આવેલું હતું. આ ઇમારતનો ઉપયોગ નિવાસસ્થાન તરીકે કરવામાં આવતો હતો. આશ્રમમાં ગાંધીજી, વિદ્યાર્થીઓ, સ્વદેશી અને રચનાત્મક કાર્ય કરનારા કાર્યકર્તાઓ અહીં રોકાતા હતા. તેઓ સમૂહ રસોડું અને આશ્રમના નિયમોનું પાલન કરતા હતા. ત્યારબાદ ગાંધી સ્મારક સંગ્રહાલય, આમનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું 10 મે 1963માં. આ મ્યુઝિયમને પર્સોનિયા મ્યુઝિયમના પ્રકારમાં મૂકી શકાય, કેમ કે અહીં કારણ કે તેમાં ફક્ત ગાંધીજીની તસવીરો, ગાંધીજી વિશેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દરમિયાન તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલી છે. આ ઉપરાંત વિડીયો અને ઓડિયો કેસેટ પણ બનાવવામાં આવેલ છે. વિવિધ દેશો તરફથી મળેલા સન્માનપત્રો, ટપાલ ટિકિટો અને ગાંધીજીની ડાયરીઓ, પત્રોની નકલો પણ અહીં સંગ્રહિત છે. ત્યારબાદ આપણે જે આગળ ભણ્યા ચૂક્યા છીએ તેમાંથી મહત્વના પ્રશ્નો વિશે થોડી ચર્ચા કરીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? એ ઓપ્શન છે 17 જૂન, 2 15 મે 1915, સી છે 17 જૂન 1917 અને ડી ઓપ્શન છે 1 જાન્યુઆરી 1917. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે
17 જૂન 1956 રોજ સાબરમતી આશ્રમની સ્થાપના થઈ હતી. અને અહીં જો આપને કોચરબ આશ્રમની સ્થાપના પૂછવામાં આવે તો 15/1915 તેમની સ્થાપના થઈ હતી, એટલે કે 15 જુલાઈ 1915 તેની સ્થાપના થઈ હતી. ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને છાંટણીને જીવનચક્ર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? એ નારાયણ મોરીશ્વર, બી વિનોબા ભાવે, સી રવિન્દ્રનાથ ટાગોર, ડી મહાદેવભાઈ દેસાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિનોબા ભાવે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ ખાતે અતિથિ ગૃહ આવેલું હતું તેનું નામ શું હતું? એ હૃદયકુંજ, બી વિનોબા કુટીર, સી મીરા કુટીર અને ડી નંદિની ગૃહ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નંદિની ગૃહ, જેમાં અતિથિ ગૃહ માટે હતું. ત્યારબાદ સવિનય કાનૂન ભંગની લડત ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? એ સાબરમતી આશ્રમ, બી વર્ધા આશ્રમ, સી પવનાર આશ્રમ અને ડી દાંડી આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ ખાતેથી શરૂ કરવામાં આવી હતી 12 માર્ચ 1930 રોજ. અને પવનાર આશ્રમની વાત કરીએ તો વિનોબા ભાવેનો આશ્રમ ત્યાં આવેલો હતો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમમાં પ્રાર્થનામાં સાંજે જે ભજનો ગવાતા હતા તે ભજનાવલી કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? એ ગાંધીજી, બી વિનોબા ભાવે, સી નારાયણ મોરીશ્વર અને ડી મહાદેવભાઈ દેસાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નારાયણ મોરીશ્વર દ્વારા તે ભજનાવલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? એ સત્યાગ્રહ આશ્રમ, બી સાબરમતી આશ્રમ, સી વર્ધા આશ્રમ અને ડી પવનાર આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જે સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાતો હતો સૌપ્રથમ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? એ રાજકોટ, બી જુનાગઢ, સી અમદાવાદ અને ડી નવસારી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ખાતે આવેલો છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રથમ પ્રધાન મંડળ ક્યાં રચવામાં આવ્યું હતું? એ કોચરબ આશ્રમ, બી પોલિટેકનિકલ કોલેજ, સી સાબરમતી આશ્રમ અને ડી વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ ખાતે રચવામાં આવ્યું હતું. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો નહીં ફરું. આ વિધાન ગાંધીજીએ કયા આશ્રમને ઉદ્દેશીને કહ્યું હતું? એ સાબરમતી આશ્રમ, બી કોચરબ આશ્રમ, સી ફિનિક્સ આશ્રમ અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ. એ સાબરમતી આશ્રમને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું હતું. ત્યારબાદ તેને મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, સાબરમતી ખાતે આવેલ ગાંધીજીનું નિવાસસ્થાનને હૃદયકુંજ નામ કોણે આપ્યું હતું? એ વિનોબા ભાવે, બી મહાત્મા ગાંધી, સી કાકા સાહેબ કાલેલકર અને ડી જવાહરલાલ નહેરુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર દ્વારા તે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, 1 મે 1960 રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? એ કોચરબ આશ્રમ, બી સિવિલ હોસ્પિટલ, સી ગુજરાત વિદ્યાપીઠ અને ડી સાબરમતી આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવ્યું હતું, જે રવિશંકર મહારાજના હસ્તેથી થયું હતું. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમનું જૂનું નામ શું હતું? એ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, બી ગાંધી સ્મારક સંગ્રહાલય, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક પણ નહીં, કેમ કે તેનું જૂનું નામ હતું સત્યાગ્રહ આશ્રમ હતું. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમને સ્મારક સંગ્રહાલય તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? એ 1 મે 1960, બી 2 ઓક્ટોબર 1960, સી 10 મે 1963 અને ડી 30 જાન્યુઆરી 1948. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 10 મે 1963 રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમના સ્થપતિ અને સ્થાપક કોણ હતા? એ ગાંધીજી અને જવાહરલાલ નહેરુ, બી ઓપ્શનમાં છે ચાર્લ્સ કોરિયા અને વિનોબા ભાવે, ત્યારબાદ સી ઓપ્શન છે ચાર્લ્સ કોરિયા અને ગાંધીજી અને ડીમાં છે કાકા સાહેબ કાલેલકર અને ગાંધીજી. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ચાર્લ્સ કોરિયા અને ગાંધીજી, કેમ કે તેના સ્થપતિ ચાર્લ્સ કોરિયા હતા અને તેની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, 1 મે 1963 રોજ ગાંધી સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? એ ગાંધીજી, બી વિનોબા ભાવે, સી ચાર્લ્સ કોરિયા અને ડી જવાહરલાલ નહેરુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જવાહરલાલ નહેરુ, જે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, તેના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ સંગ્રહાલયમાં કોનો સમાવેશ થાય છે? એ ગાંધીજી અમદાવાદમાં,
બી મારું જીવન એ જ મારો સંદેશ, સી ચિત્ર ગેલેરી અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ, એટલે ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, ગાંધી સ્મારક સંગ્રહાલયમાં કયા સ્થળો આવેલા છે? એ હૃદયકુંજ, બી મીરા કુટીર, સી વિનોબા ભાવે કુટીર અને ડી આપેલ તમામ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે ત્રણેય સ્થાનો સાબરમતી આશ્રમમાં આવેલા છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, કોસરબા આશ્રમ સાબરમતી આશ્રમ ખાતે ક્યારે ફેરવવામાં આવ્યો હતો? એ 25 મે 1915, બી 25 એપ્રિલ 1915, સી 17 જૂન 1917 અને ડી 17 જૂન 1916. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 17 જૂન 1917માં ફેરવવામાં આવ્યો હતો, જે પ્લેગના રોગચાળાને કારણે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમનું સંચાલન હાલમાં કોણ કરે છે? એ ગુજરાત વિદ્યાપીઠ, બી ગુજરાત યુનિવર્સિટી, સી આપેલ બંને અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે હાલમાં. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ 17 જૂન 1956ના રોજ પહેલા કયા નામે ઓળખાતો હતો? એ સાબરમતી આશ્રમ, બી ગાંધી આશ્રમ, સી કોચરબ આશ્રમ, ડી ફિનિક્સ આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કોચરબ આશ્રમ તરીકે ઓળખાતો હતો અને 17 જૂન 1917 બાદ તે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો હતો. 20મો પ્રશ્ન છે, ભારતમાં સત્યાગ્રહ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો અને ક્યાં કર્યો હતો? આ જવાબ તમારે આપવાનો રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સત્યાગ્રહ શબ્દ કયા દેશમાંથી આવેલ છે? આ બંને પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં આપવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય અને સરસ લાગતા તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.